કે આ તમને હકીકત કહું એટલે બહુ માટી એટલે હું એમ કહું કે ભાઈ આપણે ન થાય તો સારું. હું તો ભગવાનને પ્રાર્થના કરતો હોય ક્યારેક માવઠું થાય એવી શક્યતા અમને દેખાતી હોય, અમે આગાહી કરીએ કે આમાં માવઠાની સંભાવનાઓ છે, પણ હું અંદરથી ભગવાનને પ્રાર્થના કરતો મારી આગાહી ખોટી પડવી જોઈએ. મારી આગાહી ખોટી પડે તો મને આનંદ થાય. ભલે મારી આગાહી ખોટી પડી પણ મારા ખેડૂતને નુકસાન થતા અટકી એને નુકસાનીમાંથી બચી ગયા. હારી હોય હાથી પડે ઈ તમારે જો સંતોના આશીર્વાદ હશે તો મળશે. અમે તો કામ કરતા રહીએ છીએ, બાકી તો ભગવાનની કૃપા અને સંતોના આશીર્વાદ. કર્મ કરવું એ આપણા હાથમાં છે બાપુ. પ્રયત્ન આપણા હાથમાં છે, પરિણામ નહીં. સમજે છે? પ્રયત્ન આપણા હાથમાં છે, પરિણામ આપણા હાથમાં હોતું નથી. તો પ્રયત્ન છે ને જો ઈમાનદારીથી લાગણીથી કરવામાં આવે ને તો એની અંદર પ્રભુ સાથ આપે. આ ચોક્કસ વાત છે, ભગવાન સાથ આપે જો તમારો પ્રયત્ન સાચી દિશામાં ને ઈમાનદારીથી અને પરોપકારી હોવો જોઈએ, બીજાના ભલા માટે તમારો પ્રયત્ન હોય ને તો ચોક્કસથી ભગવાન સાથ આપે એની અંદર. એટલે માવઠાની ઘણા બધા ખેડૂત ભાઈઓની ઈચ્છા હોય, પરેશભાઈ કીધું માવઠું રોજ વિડીયો જોવે, આજે માવઠા નથી કીધું, કાલે કે છે શું કામ રાહ જોઉં છું માવઠા. એટલે મારે આમ તો આગાહી કરવી ન હોય છતાં પણ આપણે કોઈ ટીવી ચેનલમાં યુટ્યુબમાં હજી નથી આપી માહિતી, કોઈએ નહીં સાંભળ્યું કે જાન્યુઆરી માવઠું ક્યારે થવાનું છે. તમને પેલું હવે કહેતો જ આમ કે તમને આમ ઇંતજારનો અંત આવી જાય. 18 જાન્યુઆરીથી લઈને 22 જાન્યુઆરી વચ્ચે ગુજરાતમાં એક માવઠું આવે છે. હાલો લઈ લ્યો તાલપત્રી. આજે બાપુ 10 તારીખ થઈ તો તારીખ પડી આ નથી સમજાતું. એટલે તમને માવઠું થાય તો મજા આવે છે કે જો આ કુદરતી છે, માવઠું છે ને કુદરતી છે. હું ધારું તો કઈને માવઠું લઈ આવી નથી શકવાનું અને ધારું તો કઈ હું એને રોકી નથી શકવાનું. હું તો ટેકનોલોજીનો વિજ્ઞાનનો માણસ છે એટલે હું સેટેલાઇટના માધ્યમથી જે મારો અભ્યાસ કરતો હોય કેમ કે હું પોતે બીઆરએસ એગ્રી છું. હોર્ટિકલ્ચર એટલે બાગાયતી પાકમાં મેં બીઆરએસ એગ્રી કર્યું. ખેતીવાડી ઉપર ટૂંકમાં મેં ગ્રેજ્યુએશન કર્યું છું, ભણ્યો છું અને ખેડૂતનો દીકરો પણ છું. એટલે ખેડૂતના દીકરો હોય તો થોડુંક આપણે લોહીમાં આ ખેતી આવે એટલે એમ લોહીનો ગુણ તો ખરો પણ એની સાથોસાથ મેં ખેતીવાડી ઉપર કોલેજ કરેલી છે, ભણેલો છું અને એમાં બાગાયતી વિષય મારો મેન હતો ને હવામાન હતો ને મારો ગૌણ વિષય હતો. પણ ગૌણ વિષયમાં મેં ખૂબ અભ્યાસ કરીને તમને બધાને માહિતી પહોંચે એ હેતુથી આપણે હવામાનની માહિતી આપી છે. એટલે આપણે રોકી ન શકીએ. ટેકનોલોજીના આધારે જે કાંઈ હું જાણું છું મારા અભ્યાસ પ્રમાણે એ જાણી તમને માહિતી આપું એટલે તમે એ પ્રકારનું આયોજન કરી શકો. એટલે 18 થી 22 માં શક્યતા છે. એમાં 100% તમારે પડશે એવું નહીં પણ 90% તો શક્યતા માની હાલજો ને શક્યતા બરાબર છે. શક્યતા ઓછી નથી પાછી. ચાલો ભાઈ 30% શક્યતા જેવી નથી. 85-90% સુધીની શક્યતાઓ છે એટલે માનસિક તૈયારી રાખવાની. છતાં પણ એ જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે નજીક આવતું જશે ને એમ હું તમને કહેતો રહીશ યુટ્યુબના માધ્યમથી. બધી ટીવી ચેનલોમાં આવી જશે, તમે ગમે એ ચેનલ જોશો એ પછી આપણે 15 તારીખ 13, 14, 15 તારીખ આવશે તો બધી ચેનલો વાળા બતાવવાનું છે પરેશભાઈની આગાહી આવી ગઈ. એટલે તમારા સુધી માહિતી પહોંચશે, તમારા વિસ્તારમાં થશે કે નહીં પણ શક્યતા વધારે માનીને ચાલજો. એટલે આ હવામાનની સ્થિતિ ટૂંક સમય પૂરતી રહેવાની છે. હવે આપણે વાત કરવાની છે ખેતી વિશે. બાપુએ ખૂબ સારી વાત કરી કે બાપુ બ્રિટન કન્ટ્રીમાં ગયા અને ત્યાં જઈને બાપુએ જે અનુભવ કર્યો એ વાત કરી. એવી એક વાત હું તમને મારા અનુભવની કહું. મેં મારા ફેસબુક ઉપર એના ફોટા પણ પોસ્ટ કરેલા હતા. પરેશ ગોસ્વામી ઇંગ્લિશમાં પછી ગુજરાતીમાં તમે હવામાન નિષ્ણાત લખો એટલે આપણું ફેસબુક પેજ છે. એના ઉપર મેં ફેબ્રુઆરી 2024 માટે હજી 1 વર્ષ નથી થયું મેં ફોટા પોસ્ટ કરેલા હતા, એમાં મૂકેલા હતા. શેના માટે? તો કે મેં જે અનુભવ કર્યો છે ખેતી પાકોનો એનો, અને એ હેતુ મારો એવો છે કે એવું આપણા દેશમાં થવું જોઈએ. ફેબ્રુઆરીની અંદર આંતરરાષ્ટ્રીય એગ્રીકલ્ચર એક્સપો હતો આફ્રિકાના કેન્યામાં. એટલે મને આમંત્રિત કરવામાં આવ્યો અને અહીંયાથી એક એનજીઓ છે જે સરકારના અંડરમાં ચાલે છે એનજીઓ, એટલે એમાંથી
સિલેક્ટેડ વ્યક્તિઓને જવાનું હતું એટલે મારું નામ સિલેક્ટ કર્યું. પરેશભાઈ તમે જાઓ કંઈક શીખીને આવો તો આપણા ખેડૂતોને તમે માર્ગદર્શન આપી શકો. કેમ કે ત્યાં એવા વ્યક્તિઓને મોકલવાના હતા કે ત્યાં જઈને કંઈક શીખે અને ત્યાં શીખેલું એ આપણા ખેડૂતોને શીખવાડે. બધા ખેડૂતોને ત્યાં મોકલવા પોસિબલ નથી, પણ કોઈ એવા વ્યક્તિ જાય ત્યાંથી કંઈક શીખીને આવે ને પછી માહિતી આપે છે જે તે માધ્યમથી. એટલે મને કીધું કે તમને પણ ઘણા બધા ખેડૂતો યુટ્યુબના માધ્યમથી સાંભળે છે, તમે જાઓ ત્યાં શીખી આવો. એટલે હું ત્યાં ગયો એટલે બાપુ પહેલા તો હું 1.5 દિવસ તો ફ્રૂટ મારે ખાવા પડ્યા. એટલે મને વધારે અનુભવ થયો. ફ્રૂટ એટલા માટે ખાવા પડ્યા કે આફ્રિકન દેશોની અંદર આપણે ખબર છે કે બીજા દેશોમાં જઈએ એટલે જમવાની તકલીફ થાય. વહેલી સવારે 5 વાગે હું એરપોર્ટથી ઉતરીને હોટેલ ગયો, હોટેલ જઈને રોકાણો, પછી પાછો નાહી ધોઈને તૈયાર થયો. તૈયાર થઈને આમ સવારમાં મારો ભૂખાવું શરીર ખુલ્લો, મોટું શરીર ગયું ને એટલે સવારમાં ઉઠીને કંઈક ખાવા જોઈએ આપણે. એટલે સીધો હું ગયો નીચે, એનું જે અમે 5મા માળે રોકાણા હતા નીચેનું ડાઇનિંગ હોલ હોય ત્યાં ગયો. રિસેપ્શનમાં મેં પૂછ્યું એટલે એને મને કીધું કે અમારું રેસ્ટોરન્ટ છે અને અમે તો ઓનલાઈન બધા પૈસા બધું પેમેન્ટ કરેલું હતું, અમારું ખાવું પીવું બધું દેવું. પણ ત્યાં ગયો એટલે મને ખબર પડી કે અહીં તો બધું નોનવેજ છે. એટલે હવે એ તો આપણે જોતા નથી તો ખાવાની તો વાત દૂર રહી. એટલે પછી અમારી ટીમને અમે કીધું ભાઈ હું નીચે જોઈ ગયો, એને ખબર હતી બધા પહેલા પરેશભાઈ જોઈ આવશે ખાવાનું શું છે. એટલે મેં જઈને કીધું નીચે ગયો, પણ હવે અહીંયા આપણો મેળ બે એમ નથી. એટલે અમે શુદ્ધ શાકાહારી ગોતવામાં 1.5 દી ગયો. તો 1.5 દી સુધી કાંઈક તો ખાવું ને. એટલે બજારમાંથી કેળા, બોર, ચીકુ, પાઇનેપલ આવું બધું અમે 1.5 દિવસ સુધી આવા ફ્રૂટ ખાધા બાપુ. પણ એ ફ્રૂટ ખાધા ને એટલે મને એમ થયું કે હવે અહીં 10 દિવસ રોકાવાનું છે ને 10 દિવસ મારે આ ફ્રૂટ ખાવા છે. શું કામ? એમાં જે સ્વાદ હતો ને, નાનપણમાં જે કેળા ખાતો ને એમાં જે સ્વાદ હતો ને એ સ્વાદ મને કેન્યામાં મળ્યો, અત્યારે અહીં નથી મળ્યો. સમજાય? એ જે મેં બોરનો સ્વાદ લીધો, એ જે મેં ચીકુનો સ્વાદ ચાખ્યો અને એ ખાધું ને પછી મને એમ થયું કે અત્યાર સુધી તો હું પ્લાસ્ટિકનું ખાતો હતો, હું સાચો સ્વાદ તો આમાં છે. એનો મતલબ એવો નથી કે આપણું જે ઉત્પાદન છે એ નબળું છે, એનું સારું છે. આપણી જમીન આફ્રિકાની જમીન બધી સરખી છે. માટીની દ્રષ્ટિએ જોવા જઈએ તો સરખું છે. આપણા જેવી જમીનો તમને જોવા મળે, આપણા જેવા પથ્થરો ત્યાંથી નીકળે અમે જોયું. પણ આપણા કરતા જમીન ફળદ્રુપ વધારે, એટલે કદાચ આપણે વાવેતર કરીએ તો આપણા કરતા ડબલ ઉત્પાદન લઈએ. ડબલ ઉત્પાદન લઈએ ક્વોલિટી સારી આવે. આજે આપણા કેળા છે, આપણે ઠીક છે કે આફ્રિકાના કેળા માર્કેટમાં નથી આવતા, કદાચ જો એના કેળાની માર્કેટમાં આવે ને તો આપણા કરતા એનો ભાવ વધારે મળે. કેમ કે એ કેળાનો એવો સ્વાદ અને 100% વર્ગી હતા. મેં બધું જાણ્યું, એ માટે ખબર પડી કે એ કાંઈ ડીએપી, યુરિયા, એનપીકે કે આ કંઈ વાપરતા નથી. એ નથી વાપરતા એનું પરિણામ એ છે કે એની ક્વોલિટી સારી છે. બીજા નંબરમાં ક્વોલિટી સારી હોય ને એને આખું પૃથ્વી પર દુનિયાના કોઈ પણ દેશમાં જાઓ, સારી ક્વોલિટી હોય ને એનો ભાવ આવે. આજે આપણે ઘણી વખત વાત કરીએ, અત્યારે ટૂંકા સમયની અંદર વાત કરું કે ભાઈ મગફળી, તો બધા ખેડૂતોનો એક જ અવાજ છે, મગફળીના ભાવ નથી, મગફળીના ભાવ નથી. આપણે બધા કરીએ છીએ ને, તો તમને એ પણ ખબર હશે કે ભાવ ન હોય તો સરકારની સામે કોઈ પણ પ્લેટફોર્મ પર હું બોલું છું નથી બોલતો અમારા ખેડૂતને ભાવ ભાવ બોલું છું નથી બોલતો. આ વર્ષે બોલ્યો, આ વર્ષે હું નથી બોલ્યો. શું કામ? તો વાત આપણો છે. આપણો વાત કોઈ સરકારને કેમ કહેવા જાય? ગાંધીભાઈ આપણો વાત છે. આજે કોઈ પણ ઉદ્યોગ ચાલે છે તો ઉદ્યોગની અંદર કોઈ કંપની આ પંખો બનાવે ને એને એક્સપોર્ટ કરવો હોય તો એની સારી ક્વોલિટી હોય તો વિદેશવાળા લે, નબળી ક્વોલિટી હોય પછી સરકારને કે મારો એક્સપોર્ટ કરી દો, સરકાર નથી કરી દે. એવી જ રીતે આપણી માંડવીમાં થયું. મગફળીમાં આપણે દર વર્ષે ક્વોલિટીમાં બહુ વાંધો ન આવતો, એટલે જે એ ગ્રેડ ક્વોલિટી હતી આપણી એક્સપોર્ટ થતી હતી. આ વર્ષે રિજેક્ટ થઈ, આપણા સેમ્પલો ફેલ થયા. એ ફેલ થવાનું કારણ શું? એમાં આફ્લાટોક્સિનનું પ્રમાણ જોવા મળ્યું. તમે બધાએ કદાચ આ નામ સાંભળ્યું છે, આફ્લાટોક્સિન. આફ્લાટોક્સિન જોવા મળે એટલે અમુક દેશોની અંદર એ લોકો લેબોરેટરી કરે ને એમાં આવા કોઈ પ્રમાણો જોવા મળે
તો એ લોકો એ તેલ ખાવા માટે માંડવીને સારી નથી ગણતા એટલે નો નહીં આપે માંડવી કે આ ખાશું ને તો અમારું શરીર બગડશે. તો આપણા ટોક્સિન વધ્યું શું કામ? વારંવાર આપણે જે કંઈ કેમિકલ નાખ્યા ને એના દુષ્પરિણામો આવતા જાય છે. અત્યાર સુધી આપણે કહેતા ભાવ નથી, હવે તો છેલ્લા 3 વર્ષની સરખામણી આ વર્ષે નીચો ભાવ આવ્યો મગફળીનો. શું કામ? તો કે આપણી ક્વોલિટી ન થઈ, વિદેશ વાળે આપણી ક્વોલિટી ન સ્વીકારી, એટલા માટે આપણે આનો ભાવ નથી મળતો અત્યારે. અને જ્યાં સુધી વિકાસ ન થાય ને, એક્સપોર્ટ માલ ન થાય ત્યાં સુધી આપણને પૂરા ભાવ મળે નહીં. લોકલ આપણું પ્રોડક્શન એવું છે કે નિકાસ ન કરીએ તો આપણે એટલે અહીંયા વપરાશ પાછો એટલો થાય નહીં જેટલું આપણું પ્રોડક્શન છે. એટલા માટે જરૂરી છે કે આપણે ક્વોલિટી જાળવી રાખીએ બધા ખેડૂતો. અને આ કાંઈ એક બે ખેડૂત જાળવશે ક્વોલિટી તો એનાથી કાંઈ એક્સપોર્ટ નથી થવાનું. આ તો આખા ગુજરાતના ખેડૂતો, આપણા આખા આ વિસ્તારના ખેડૂતો બધાએ કાળજી લેવી પડશે. ખેતી વ્યવસાય છે, સંગઠિત વ્યવસાય નથી. આ બિન સંગઠિત વ્યવસાય છે. તમારા ખેતરમાં તમારી મરજીથી તમે ખેતી કરો, મારા ખેતરમાં મારી મરજીથી ખેતી કરું, બાપુ એની મરજીથી ખેતી કરે, ખીમભાઈ એની મરજીથી ખેતી કરે, બધા પોતપોતાની મરજીથી કરે. પણ બધા એક સુરમાં જ્યારે ખેતી કરશું ને તો આપણે ખેતીમાં સાચી દિશામાં જશું. એટલે આના બેઠેલા તમામ મિત્રોને હું કહેવા માંગુ છું કે કોઈ પણ પાક હોય, આપણી જમીન ફળદ્રુપ હશે તો આપણે ઉત્પાદન લેશું, આપણે આવનારી પેઢી પણ લેશે. પણ અત્યારે આપણે છેલ્લા 60-70 વર્ષથી જે રીતે આપણે ડીએપી, એનપીકે, યુરિયા આ બધા કેમિકલ ખાતરનો વપરાશ વધારેલો છે ને ઈ કેમિકલ ખાતર છે આપણી જમીનને બગાડી રહ્યું છે. કેવી રીતે બગાડી રહ્યું છે? પહેલા તો અત્યારે આપણે જમીનનો જે રિપોર્ટ કરાવી, આપણી જમીનની લેબોરેટરી કરાવી, તેમાં સેન્દ્રીય કાર્બનનું લેવલ ખૂબ ઓછું આવે છે. જે મિત્રો તમે લેબોરેટરીમાં કેટલા પોતાની જમીનની કરાવીને હમણાં 1-2 વર્ષમાં સેન્દ્રીય કાર્બન ઘટે છે? ઘટે છે ને? કેટલો? 0.5% આવ્યો? 5%? 0.5%. જો સેન્દ્રીય કાર્બન લેવલ છે ને અત્યારે ગુજરાતની અંદર કોઈ પણની જમીનમાં તમે રિપોર્ટ કરાવો, કોની જે ડીએપી, એનપીકે, યુરિયા આવા કેમિકલ વાપરતા હોય એની જમીનનો, છાણિયું ખાતર વાપરતા હશે એની જમીનમાં સેન્દ્રીય કાર્બન નહીં ઘટતું. જે લોકો કેમિકલ વાપરે છે એની જમીનમાં 5% થી લઈને 0.5% આસપાસ સેન્દ્રીય કાર્બનનું લેવલ અત્યારે આપણે જોવા મળી રહ્યું છે. સેન્દ્રીય કાર્બનનું લેવલ ઘટે એનો સીધો જ મતલબ એ થાય કે આપણી જમીનમાં ફળદ્રુપતા ઘટી ગઈ છે, આમાં ઉત્પાદન ક્ષમતા ઘટી છે. કેમ કે આપણે જમીનને ફળદ્રુપ ક્યારે કરી શકાય કે એમાં સેન્દ્રીય કાર્બનનું લેવલ 1% કરતા વધારે હોવું જોઈએ. અત્યારે જે 5% કે 0.5% છે ને એની જગ્યાએ 1% કરતા વધારે, એમાં જો 1.25% 1.5% હોય ને તો ખૂબ ઉત્તમ સેન્દ્રીય કાર્બન લેવલ આપણે ગણીએ છીએ. એટલે આપણે આપણી જમીનને ફળદ્રુપ ક્યારે કરશું? તમામ તત્વો હોવા જોઈએ. તમામ તત્વો હોય ને તો જ આપણો છોડ તંદુરસ્ત રહે, તો જ આપણે ઉત્પાદન સારું આપે. એમાં તત્વો ઘટતા હોય તો સારું ઉત્પાદન ન આપે. ને આપણે બધા એવું વિચારતા હોય કે આ કેમિકલ નાખીને આપણે ઉત્પાદન લેશું. ઠીક છે, તમે હું તો ઉત્પાદન લેશું, પણ આપણે આખી જિંદગી જો આવું કેમિકલ વાપરશું ને તો આપણી જમીન એટલી હદે ખરાબ થશે કે આવનારી પેઢી આમાંથી ઉત્પાદન નહીં લઈ શકે. આપણે લઈ શકશું, આવનારી પેઢી નહીં લઈ શકે. અને આપણે લઈએ એમાં ધીમે ધીમે ઉત્પાદન રેશિયો ઘટતો જશે. કેમ કે કેટલા તત્વો જોશે કે જમીનને ફળદ્રુપ ગણશું? તો કે કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન. ઓક્સિજન છે તમે હું આપી નથી શકવા. એના માટે એક કરી શકીએ આપણે વધારે વધારે વૃક્ષ વાવીએ, એ રીતે આપણે ઓક્સિજન જનરેટ થાય. પણ બાકી કઈ ઓક્સિજનનો બાટલો આપણે માંડવીને કે કપાસને કે જીરું નહીં આપી શકીએ આપણે. એટલે કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન છે એ પણ કુદરતી રીતે મળે, હાઇડ્રોજન છે એ પણ પાણી દ્વારા મળી જતું હોય. કાર્બન છે એનું પ્રમાણ અત્યારે ઘટે છે, એ પ્રમાણ ઘટે છે. એના પછી ગ્રેડ આવે ફર્સ્ટ ગ્રેડ, જેની અંદર નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ, જેને એનપીકે કહેવાય. એ પછી હોય કેલ્શિયમ, મેગ્નેશિયમ, સલ્ફર, જેને સેકન્ડરી ન્યુટ્રિયન્ટ કહેવાય. એના પછી હોય સૂક્ષ્મ તત્વો એટલે કે માઇક્રો ન્યુટ્રિયન્ટ, જેની અંદર ઝીંક, કોપર, બોરોન, ફેરસ, મેંગેનીઝ, ક્લોરીન, મોલિબ્ડેનમ આ બધા તત્વો હોય. આ તમામ તત્વો જમીનની અંદર હોય. એ સુષુપ્ત અવસ્થામાં હોય તો કામ ન આપે, એ જાગૃત અવસ્થામાં જોઈએ, લભ્ય સ્વરૂપમાં જોઈએ, અલભ્ય સ્વરૂપમાં નહીં. એક્ટિવ જોઈએ, ટૂંકમાં જાગતા હોવા જોઈએ, સુતેલા નહીં. સુતેલો માણસ કઈ કામ કરે?
જાગતો એ માણસ કામ કરે, સુતેલો માણસ કામ ન કરે. જો કે અત્યારે આપણે ઘણા બધા એવું માનીએ બાપુ કે અમે જાગીએ છીએ એટલે આંખો ખુલ્લી છે ને હલનચલન કરીએ, પણ ક્યાં કદી આપણે કહીએ બાપુ ઉતેલા છે, હજી જાગતા નથી. એટલે જાગવાની જરૂર છે બધાએ. આ બધા તત્વોની જરૂર છે, પણ આપણે બધા આપીએ શું ખેતીની અંદર? તો કે ડીએપી આપીએ, એનપીકે આપીએ, યુરિયા આપીએ. આના સિવાય કાંઈ આપીએ આપણે? આ સિવાય કાંઈ આપતા હોય તો કહેજો, તો મૂંઝાતા નહીં. આપણે ખેડૂતો છે બધા ચર્ચા કરવા એકઠા થયા. અહીંયા હું કઈ માસ્ટર નથી તમને ભણાવવા આવ્યો, તમે વિદ્યાર્થી નથી. તમે તો જગતના તાર છે, મારા વડીલો છે બધા મોટી ઉંમરના છે, અને તમારાથી નાની ઉંમરનો હોય છતાંય હું બોલું તમે સાંભળો ને મારું સૌભાગ્ય છે. અને મહત્વનું એ પણ છે બાપુ, કળિયુગ માં તો કોઈ આપણું સાંભળે નહીં, ભગવાન બાકી કોઈ કોઈનું સાંભળે નહીં. સમજાય? કોઈ કોઈનું સાંભળે, તમે સાંભળો તો ભગવાનની કૃપા છે. એટલે હું કઈ તમને આમ માસ્ટર નથી કે ભણાવવા નથી આવ્યો, પણ મારા અભ્યાસક્રમની અંદર જે આવ્યું વાત કરું છું, વિનંતી કરું છું તમને. હું આદેશ ન કરી શકું, વિનંતી કરી શકું. એટલે આપણે ડીએપી એનપીકે યુરિયા સિવાય કાંઈ આપતા નથી. હવે ડીએપી એનપીકે યુરિયા આપીએ તો આપણા જમીનમાં મળે શું? માનો કે તમે યુરિયા વાપરો છો તો એની અંદર 46% નાઇટ્રોજન હોય, એનાથી વિશેષ કોઈ તત્વ ના હોય. માનો કે તમે ડીએપી વાપરો છો તો એમાં 18% નાઇટ્રોજન અને 46% ફોસ્ફરસ હોય. માનો કે તમે એનપીકે વાપરો છો તો એનપીકે ની અંદર 12% નાઇટ્રોજન, 32% ફોસ્ફરસ અને 16% પોટાશ હોય. સાચું ખોટું? આનાથી 0.1% ને ફેર નહીં પડે, આટલું જ હોય. એટલે આપણે જરૂર તો ઘણી બધી છે, પણ ડીએપી એનપીકે યુરિયા આપીએ એનાથી કાં નાઇટ્રોજન મળે, કાં નાઇટ્રોજન ફોસ્ફરસ મળે, કાં નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશ મળે. આપણે કેટલી જરૂર છે? તો કે કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, સલ્ફર, ઝીંક, કોપર, બોરોન, ફેરસ, મેંગેનીઝ, ક્લોરીન, મોલિબ્ડેનમ, લોહ, આયર્ન, આ બધા તત્વોની જરૂર છે. અને આપણે માત્ર આપીએ નાઇટ્રોજન, ફોસ્ફરસ, વધુ પોટાશ, અને એ પણ કેવા સ્વરૂપમાં? તો કે કેમિકલના સ્વરૂપમાં. હવે કેમિકલના સ્વરૂપમાં વાપરો એટલે એનું દુષ્પરિણામ આવ્યું. શું દુષ્પરિણામ આવીએ? તો કે જે તમે નાઇટ્રોજન વાપરો કે નાઇટ્રોજન ફોસ્ફરસ આપો, એ છોડ છે એ ઠીક છે કે કુદરતી રીતે કેમિકલ તમે આપો તો પણ એ ડીએપી એનપીકે છે એ પૂરું પાડે તત્વ, એ નાઇટ્રોજન ફોસ્ફરસ તો પૂરું પાડી દે, પણ એની અંદર કેમિકલ છે એ કેમિકલ આપણી જમીનમાં જાય એટલે જમીનમાં રહેલા સૂક્ષ્મ બેક્ટેરિયાઓ અને અળસિયાઓ છે એ મરી જાય. કેમિકલ આપે, કેમિકલ ખાતર. જો તમે યુરિયા આપો ને તો યુરિયાથી સફેદ મુંડાઈ મરી. તમે ટ્રાય કરજો. હવે સફેદ મુંડા છે કે જેને આપણે રાક્ષસ ગણીએ છીએ, જેવી તેવી દવાથી મરતા નથી, જેવી તેવી દવાથી મરતા નથી, ઈ મુંડાને યુરિયા ખાતર મારી નાખે. હવે જો યુરિયા ખાતરથી મુંડા મરતા હોય તો અળસિયા જીવે જ મરી જાય. તો અળસિયા મરી જાય તો આપણે ફાયદો કે નુકસાન? તો ઈ નુકસાનનું કામ તમે મુંડા આપણે કરીએ છીએ. અળસિયાઓને મારી આ કેમિકલ ખાતર આપી, આ કેમિકલ ખાતર આપી એટલે અળસિયા અને બેક્ટેરિયાઓ મરી ગયા. એને કારણે આપણી જમીન થઈ ગઈ કડક. જમીન કડક થઈ ગઈ એટલે શું થયું? તો કે જે ચોમાસું આવે, વરસાદ પડે અને એ વરસાદનું પાણી જમીનમાં અંદર ઉતરવું જોઈએ, એ પાણી હવે જમીનમાં નથી ઉતરતું. જમીન કડક થઈ ગઈ, એમાં ઉતરવાની જગ્યા નથી. એ પાણી દળીને આમ નદીમાંથી દરિયામાં જતું રહે. એટલે એક નુકસાન ઈ. બીજું નુકસાન તો કે અળસિયા બેક્ટેરિયા મરી ગયા. અને ત્રીજું નુકસાન તો કે જમીન પોલી હતી ને તો રિચાર્જ કુવા થતા તો આપણા પાણીના તળ ઊંચા હતા. હવે 1000 ફૂટનો બોર કરીએ તો પાણી કે જોવા મળતું નથી. જમીનમાં પાણી ઉતરે બાપુ તો પાણી હોય ને, હવે પાણી જ નથી જમીનમાં. તળ નીચા હોય ગયા, આપણે પેલા તળ ઉપર હતા, હવે નીચા હોય ગયા. એટલે જમીન આપણી રિચાર્જ પણ નથી થતી. આ મોટું નુકસાન છે આપણે. અને ચોમાસામાં એવું બને કે તમે મગફળીનું વાવેતર કરેલું હોય, 15 દિવસ પહેલાના સમયમાં કેવું હતું, 15 દિવસ વરસાદ ખેંચાય તો આપણે મગફળી સુકાતી નહીં, કેમ કે જમીનમાં ભેજ હતો. 2 વરસાદ પડ્યા હોય તો જમીનમાં પાણી એટલું ઉતરું હોય કે